હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અજય ઝુપેલવાલા. સમાચારમાં વાત કરીએ તો ડભોઈથી કન્નેજ જવાના માર્ગ પર નર્મદા નિગમની કેનાલ આવેલી છે. નર્મદા કેનાલની એક બાજુ રેલિંગ બનાવેલી તૂટી ગઈ છે. કેટલાક સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે. જો તૂટી ગયા બાદ ત્યાં કોઈ ઓરકે રાત્રે દરમિયાન રેડિયમના બોર્ડ પણ લગાડવામાં આવ્યા નથી, જેના કારણે રાત્રે દરમિયાન કોઈ મોટું વાહન કે બાઇક ચાલક કે ફોર વ્હીલર કેનાલમાં પડશે તો જવાબદાર કોણ? તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી હતી. ડભોઈથી સંકેરા જવાનો મુખ્ય માર્ગ હોય અહીંથી રોજ અવર જવર કરતા વાહન ચાલકો અને ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ ત્યાં કોઈ કામગીરી થતી નથી. રાત્રે દરમિયાન માટે સાઇડ બોર્ડ લગાડવામાં આવે અથવા તેનું રિપેરિંગ કામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ રફીક મંસૂરી. एक मिनट चालू रखे।